મિત્રો હું તો વિચારતો જાતો કે ભાઈ આજ તો સ્ટોક રિફિલિંગ જાજુ છે એટલે આપણે છે ને બંદૂક ફોડી જોઈજો ડાયરો મજામાં થશે તો નવા દિવસ સાથે નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે થઈ ગયું છું મોડું એટલે વીરુભા ડાયરેક્ટ ઘરે લેવા આવ્યા છે બરોબર મળીએ ડાયરેક્ટ હિમાલય મોલ ભાવનગર ચાલો ભાઈ અને મિત્રો હું પહોંચી ગયો મારા ગંડોલે સ્નેકના ગંડોલે પહોંચ્યો છે તો એની હાલત જોવો ભાઈ કારણ કે 26મી જાન્યુઆરી હતી ને એટલે પહોંચી ગયા પછી આપણે જીઆરમાં અને બોક્સનું રિફિલિંગ સ્ટાર્ટ કરી નાખીએ એટલે ટ્રોલીમાં ફટાફટ સ્ટોક ઉપર ચડીને કાઢી નાખીએ અને મિત્રો હું તો વિચારતો જાતો કે ભાઈ આ તો સ્ટોક રિફિલિંગ જાજુ છે એટલે આપણે બંદૂક ફોડી જોઈજો હમ નીકળા રે દેવ માણસ નીકળા मजा आया એ મિત્રો હાલો ને યાર ચા પીવા હાલો રિલાયન્સ પ્રત્યે કેટલો પ્રેમ નામદેવસિંહને ચા આવી ગઈ આમ સુપરવાઇઝર ઉભા એટલે કામ દેખાડો કરે છે પણ હવે કરો દેખાડો કરો કાઈ વાંધો નહીં આ પછી રાખી છે બરોબર ને ત્યારે ચા પીએ સંજ્યા તો યાર માણાને બગાડમાં અહીંયા કામ કરતા એને કરવા દે હશે હાલો ચા પીતાય બાકી કામ મરે જોયો નોડે મને પાકું અમારા વિપુલભાઈ સુપરવાઇઝર છે ભાઈ કે એમ કામ કરવું જ પડે ને યાર પડે ને યાર તો અગર ગાંગરી જાવ પાછું अब आए ना लाइन पे આપણે ચા પી લઈએ ચલો મિત્રોને યાર રિલાયન્સ પ્રત્યે કેટલો પ્રેમ એમની ચા પાણી પી લીધા પછી આવ્યા જો તૈયાર રિલાયન્સ જરૂર છે યાર હવે ચા પી લો ગુજરાત પોલીસ એલઆરડી લોક રક્ષક દળ કયું લોક રક્ષક દળ અહીંયા રિલાયન્સ માં આવી ગયું એમ તો મિત્રો ચા પી લીધો પછી હું ને નામદેવ છે આવી ગયા છે એવી પિતૃ ઉર્ફે માલ લેવા જો બરોબર મિત્રો આપણે માલ કાઢી નાખ્યો છે પિતૃ જો આમ ઊભા છે ઓલી ટ્રોલી આપણી છે ને એ રામ કઈ ટ્રોલી આપણી છે હાલો ફટાફટ હાલો રિફિલ કરી નાખી પૂછે સાહિલભાઈ આફ્ટર લોંગ ટાઈમ કેદી મોબાઈલ કીધી લેવું ચાલે જ આજે આમાં કમેન્ટ મારે છે ફોન કીધી આવશે ભાઈ ના હમણાં ફોન કરી તું ઓલા ભાઈબંધને ફોન કરતો ફોન ક્યાં પહોંચ્યો ઓકે હાલો કાલ ફોન આવી જાય ભાઈનો નાનકડી મીટિંગ છે આજે અમારે કાલ 26મી જાન્યુઆરી કેટલો ધંધો કર્યો ને પૂછશે તમને યાદ છે નામ દેખી યાદ છે તો છે યાદ નથી કોટાડું હે ખોટું બોલે હાલે ભાઈ મીટિંગ માં લે હાલો દવે ઓકે ને કેમ ભમકા મારે હો તમે કીધું તો આપણે એમ તમારી મહેનત ફાઇનલી મિત્રો 2 થી 3 કલાકની મહેનત બાદ તમે જુઓ ભમકો મારે છે હાલો મિત્રો હાલો હા નાખતા હોય અમે હાલો 3 ટોલી ભરણી કેટલી અને મિત્રો લંચ ટાઈમ હતો એટલે એમ પહોંચી ગયા પછી સાહિલભાઈનો મોબાઈલ લેવા ફાઇનલી મિત્રો લંચ ટાઈમ પડી ગયો છે ને એમ સાહિલભાઈનો સુખનો સૂરજ ઉગાડવા જઈશું આપવા હે બરોબર સાહિલભાઈનો સુખનો સૂરજ ઉગાડવા લઈ જાઉં છું અને મોબાઈલ લેવાનો છે લગભગ 63,000 ને હા 63 अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है 63,000 નો મોબાઈલ છે કયો મોબાઈલ છે તમારે જોવું હોય તો વ્લોગમાં બન્યા રહેજો ઠેઠ લગી મળીએ ડાયરેક્ટ રિલાયન્સ ડિજિટલમાં 2 દી પહેલા ગયા તો એ મોબાઈલ નહોતો આપ્યો કારણ કે મોબાઈલ જુનાગઢથી મંગાવ્યો હતો મિત્રો બરોબર હવે સાહિલભાઈને હરક માતો નથી ફાઇનલી જો રાજાજી ફાઇનલી સાહિલભાઈનો સુખનો સૂરજ ઉગાડવાનો છે હા મેં જો આવી ગયું છે રિલાયન્સ ડિજિટલ શું છે બ્રધર હા મજામાં એની રાહ જોઈએ જુનાગઢથી મોબાઈલ આવેલો હતો આઈફોન 15 સાહિલભાઈ સુખનો સૂરજ ઉગાડ્યો છે તો કોંગ્રેચ્યુલેશન ને કમેન્ટ મારવાનું ભૂલતા નહીં
રામડાયરાને 63,000નો हम मालूम है तेरे बाप को मत सिखा चल। સાહિલભાઈએ 63,000નો સુખનો સૂરજ ઉગાડ્યો હતો. મિત્રો કોંગ્રેચ્યુલેશનની કમેન્ટ બનવી જ જોઈએ. આપણે ઝાઝા વ્યૂ ના પડતા પણ 200-300 વ્યૂ પડે છે. તેમાંથી મિનિમમ હું ધારું તો 30 કમેન્ટ આપણે સાહિલભાઈના નામની છે ને કોંગ્રેચ્યુલેશનની આવી જોઈએ. શું કેવું સાહિલભાઈ? બરોબર ને? મારા નામની નહીં, સાહિલભાઈના નામની કમેન્ટ કરો. બરોબર મિત્રો, આપણે તો 10:30 છૂટશું. સાહિલભાઈનો ફાઇનલી ટાઈમ પૂરો થઈ ગયો છે ને આપણો લંચ ટાઈમે પૂરો થવા આવ્યો છે. સાહિલભાઈ જશે ઘરે ને આપણે પાછા ચડી જશું રિલાયન્સ મોલમાં. મિત્રો બીજી મારા માટે સસ્પેન્સની વાત કહેવાય કે સાહિલભાઈ એક્સેસ ગાડી લઈ લીધી ને એ મને કીધું હવે 2 પાર્ટી આપણી એકારે બરોબર. પાકું યાર. 2 પાર્ટી આપણી પેન્ડિંગ રહે. એક આઈફોન ની ને એક એક્સેસ ની. આ એક્સેસ ગાડી લીધી મને નથી ખબર, આજ પહેલી ફેર લઈને આવ્યો. નકર બાકી ડ્રીમ યુગા હોય છે ભાઈ. હાલો તો સાહિલભાઈ મળ્યા બરોબર. રામે રામ મળ્યા. અને મિત્રો 26મી જાન્યુઆરી હતી એટલે તમે આગળના વિડીયોમાં જોયું છે કે ભાઈ હાલત કેવી હતી ગંભીર. એક બોક્સ અહીંયા તો બીજું બોક્સ અહીંયા. એટલે પછી અમે જીઆર સેટઅપ કરી નાખ્યું. જીઆર સેટઅપમાં તમે જોવો બધા સ્ટોક એક આર્ટિકલ વાઇઝ એક જ લાઇનમાં આમ જોવો તમે. જીઆરમાં કાંઈ ઘટે નહીં મિત્રો. કરી નાખ્યું ને 1 નંબર. તો આના માટે તો એક કમેન્ટ તમારી બનવી જ જોઈએ. ભાઈ કેવું લાગ્યું તમને કામકાજ? આપણે જીઆરમાં જોઈએ એવા મારે અરે આવે ને ભાઈ ઓળખો જુઓ ક્યાં પણ લાગે ને વિરેન્દ્રસિંહ પરમાર પોતે લાગે ને ફોજી મળ્યું આમ જો જી. હાલો મળ્યા. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઘરે ને ગલુડી અને બિસ્કિટની દેવી. આજ ગલુડિયા ખાલી 2 જ આવ્યા છે. અને ખાસ જણાવવાનું મિત્રો કે તમે થંબનેલમાં જોયું કે ભાઈ સુપરવાઇઝર ખીજાણા વિપુલભાઈ મતલબમાં આપણે કોઈ કાંઈ ખીજાણું નથી. વિપુલભાઈ તો આમ શું કહેવાય મોટા ભાઈ સમાન છે મતલબમાં. કોઈ ખીજે એમ છે નહીં. રિલાયન્સમાં આપણા બધા સપોર્ટર છે બરોબર. આ તો મજાકમાં એ તો ખાલી ભાઈ બોલ્યા ભાઈ કે આપણે કોઈ ખીજાણું નથી એટલે સિરિયસ નહીં થવાનું. મોજે મોજ છે. મળીએ નવા દિવસ સાથે નવા લોક સાથે. નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. રામે રામ ડાયરાને જય દ્વારકાધીશ.